જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજ છે ગોકુળ આઠમ અને અમારે મેળામાં જવું હતું, પણ વરસાદ છે ને વાવાઝોડું છે। આજ તો બહુ પવન આવે છે અને વરસાદ ને હોતો તે મોડા જઈ ગયા હતા અને અત્યારે હું કલર કરું છું। શેના કલર કરે છે? આ વેસ્ટ હતું ભૂંગળું, એનું ફૂલદાની બનાવું છું, તો કલર કરું છું અને આ બનાવી નાખ્યું। જો કેવું છે કોમેન્ટમાં કહેજો। આ શું છે ખબર? ઓલા આપણે દિવાળીમાં ફટાકડા નથી ફોડતા, એના ભૂંગળા છે, એમાંથી મેં આ કર્યું છે ક્રિએટ। એને આવું કરીને મેં આવું બનાવ્યું છે ને ફૂલ આ કાલે મેળામાંથી ફૂલ લીધા, એ આમાં મેકી દેવાના। જો થઈ ગયું ને મસ્ત, વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે। કેવું લાગે છે એ કોમેન્ટમાં કહેજો। એ પછી આમાં મેકી દેવાનું આમ જો, એટલે મસ્ત ફૂલદાની થઈ જશે। તો આજે અમારા ઘરે ખાસ મહેમાન આવવાના છે, મોટા યુટ્યુબર। તો એ કોણ છે એ જોવા માટે તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, હું તમને કહીશ। આજે અમારે બધાને શિવાજી સર્કલ જગાતે જવાનું છે, ત્યાં માં મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયોનું ઓપનિંગ છે અને તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે। ત્યાં બધા મોટા મોટા મહેમાનો પણ આવવાના છે, તો કન્ટિન્યુ રહેજો, હું તમને બતાવીશ કેવું છે। હું તો એક્ટર છું, અભિનેતા કહેવાય, આપણે સિંગર નથી, પણ મારું રેકોર્ડિંગ સ્ટુડિયોનું મુહૂર્ત છે એટલે આપણને અંદરથી બુદ્ધિ ઉપડી છે, ગાવાય એટલે ગાય ના। મીઠું મીઠું બોલે બોલો મોરાલિયો, બેસુરો લાગી છે। મીઠું મીઠું બોલે બોલો મોરાલિયો, મને વાલો મારો સાવરિયો, મને વાલો લાગે મારો સાવરિયો। મીઠું મીઠું બોલે બોલો મોરલિયો, મીઠું મીઠું બોલે બોલો મોરલિયો, મને વાલો લાગે મારો સાવરિયો, મને એ ભાઈ હાવ તાળા પડજો એમની ચેનલ એટલે કે વાલમ ડિજિટલ, એમની ચેનલમાંથી સરસ મજાનો દાહની ચિઠ્ઠી આ સોંગની ફરમાઈશ હોય ત્યારે અને ઈ જાલ મેની શું કહેતી હોય
મને રોકી સુમરાએ સિંધમાં રોકી. અને વિક્રમભાઈ રાવળ જે માં મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયોના ઓનર એમની ફરમાશ હોય ત્યારે ઝરૂખે ઊભી વાટડી જોઉં માંગણા વાળાની આટિયાળી પાઘડી વાળો નજરે નાવે આજ. આટિયાળી પાઘડી વાળો નજરે નાવે સામાન્ય મિત્રો ટોટલ આપણી કોઈ દવા હોતી નથી પણ છતાંય પ્રેમી હારીને દવા મંગાવા ત્યારે કે તૂટ્યું છે મારું દિલ કોઈ દવા નથી મંગાવો જો ના મળે સ્ટુડિયોનું ઓપનિંગ પૂરું કરીને અમે હવે જાય છે ઘરે. બધા જો આગળ જાય છે ફુગા લઈને. હું લીધું ફુગ્ગા બલૂન વાહ હવે આને આમ કરીને ઉડાડવાના. ફોડો તો અત્યારે મેં આવ્યા છે વિશાખાબેન ના ઘરે અને અહીંયા જો બધા હવા હાલે છે સરસ મજાની અને અહીંયા બેઠા છે અને અહીંયા રાહુલભાઈ બેઠા છે તો અહીંયા બહુ મજા આવી ગઈ ને ફાઇનલી આનંદ કર્યો અને જો હસ્તી હે બહુ મોટા જો આ ગુલાબ રમું છું હા. અને અમારા ભાવનગરનો ફેમસ કાનુડો છે વિશાખાબેન. તમારે કોઈને જરૂર પડે તો અમને કહેજો, અમે કાનુડો લઈને આવશું બધા. રાધા બાજુમાં બેઠા છે આ અમે રાધા છે ને યશોદા છે ને બધું અમારા હાથ છે. હા. અને અહીંયા અમારી બેન સવિતાબેન બેઠા છે માતાજી, જય દ્વારકા. કાનુડો બનાવે છે. કાનુડાના હાથની ચા પીવાની છે આપણે હવે ચાખીએ પછી હાલો વાંધો નહીં, પછી તમને મોડા આપું કઈ રીતની ચા હાલો હાલો આવજો. હવે તમારે શિવર ક્યારે આવું? 2 દાનું આવી ગયું. અને પેલા બ્લોગ માં તો કદાચ નહીં લીધું હોય ભાઈ, નથી લીધું. પણ હવે આ બીજી દાનું આવ્યો છે. હવે તમે બધા આવજો બરાબર. ફેમિલી કાલે જ આને બધાને લઈને આવજો. કાલે જ આવી તમે જો હાલો હાલો મિતાબેન રજા લે. આવજો ભાઈ. આવજો. આવજો તમે ઘરે હાલો લે. આવજો. રીનાબેન આવજો. જય માતાજી. જય જય માતાજી, આવજો બધાય. અમરનાથ ફરવા આવો તો ચોક્કસથી વેલકમ ટુ માય હોમ. ફોન કરીને આવજો. બીજી વાર આવ્યો. મિત્રો અમારા ઘરે ખાસ મહેમાન આવ્યા હતા, એ તમે જોયા. તો સિંગર આપણા, તમે એને જાણતા જ હશો, નીતાબેન ચૌહાણ. એ સિંગર છે, એ પણ આવ્યા હતા આપણા ઘરે. અને રીનાબેન પરમાર, બીજીભાઈ પરમાર, સવિતા શિયા અને લાલજીભાઈ શિયા, એ પણ આપણા ઘરે આવ્યા હતા. એ બધા મોટા યુટ્યુબર છે, તો એ આજે આપણા ઘરે આવ્યા હતા. અને હવે વિદાય લઈ મળ્યા છે એના ઘરે. હવે મને ભૂખ લાગે તો હું નાસ્તો લઈ જઈશ. હાલો બધાને નાસ્તો કરવો હોય તો મારા ઘરે. તો આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આવતા વ્લોગમાં. બાય બાય.